પાટણ શહેરમાં ધનલક્ષ્મી ઇલેક્ટ્રોનિક વ્હીકલ શોરૂમનો શુભારંભ કરવામાં આવ્યો. શોરૂમના ઓનર જનકભાઈ દ્વારા તેઓના માતા પિતાના હસ્તે રિબિન કપાવી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. પાટણ શહેરની અંદર આવેલ સિદ્ધપુર 4 રસ્તા પરના GF59 કોમ્પ્લેક્સની અંદર નવીન ઇલેક્ટ્રોનિક ધનલક્ષ્મી ઇલેક્ટ્રિક વ્હીકલ શોરૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જ્યાં મોટી સંખ્યામાં વ્હીકલ ધારકો તેમજ સમાજ અને સંસ્થાના અગ્રણીશ્રીઓ હાજર રહ્યા હતા. અત્યારના સમયમાં ડિજિટલ યુગ ચાલી રહ્યો છે, ત્યારે હવે સામાન્ય માણસને પેટ્રોલ તેમજ ડીઝલના ભાવ પરવડે નહીં તેવી સ્થિતિનું નિર્માણ ઊભું થવા પામ્યું છે. ત્યારે ધીરે ધીરે લોકો દ્વારા ઇલેક્ટ્રોનિક્સ વાહનો ઉપર દોટ લગાવી રહ્યા છે. ત્યારે ગુજરાતના ખૂણે ખૂણે ઇલેક્ટ્રોનિક્સ વાહનોના શોરૂમ બનવા જઈ રહ્યા છે. તેમાં વધુ એક શોરૂમનું પાટણ શહેરની અંદર આવેલ સિદ્ધપુર 4 રસ્તા પરના GF59 711 કોમ્પ્લેક્સ ખાતે ધનલક્ષ્મી એવી ઇલેક્ટ્રોનિક વિકલ્પ શોરૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જ્યાં સૌપ્રથમ શોરૂમના ઓનર જનકભાઈ ઠક્કર દ્વારા તેઓના માતા પિતાના હસ્તે રિબિન કપાવી શોરૂમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઇલેક્ટ્રોનિક વાહન ધારકો તેમજ સમાજ તથા સંસ્થાના અગ્રણીશ્રીઓ તેમજ પાટણના એક્ટિવ ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24, પાટણ.